જો યાર હું પીળો કુર્તો નહીં પહેરું ને નહીં જ પહેરું. જો કાર્તિક નાટક ના કરશો, મારે પીળી ચણિયાચોળી પહેરવાની તો તમારે બી પીળો કુર્તો પહેરવો જ પડશે. હે યાર પણ ગરબા ગાવા જવાનું છે, કોઈની હલ્દીમાં જવાનું છે, હું એમ કહું છું. અને તું મારું શરીર તો જો એકવાર, કોઈ જોવો તો એ શું કહે આખી હળદર હેરતી આવી. અને તારા મેચિંગના ચક્કરમાં હું ટેક્સી બની ના આવું એ તારે નહીં જોવાનું. એ બધું મારે નહીં જોવાનું, આપણે મેચિંગ કપડાં પહેરવાના છે તો તમારે પીળો કુર્તો તો પહેરવો જ પડશે. પીળો એક તો મને ખબર નહીં પડતી આ પીળો પહેરીને કેમ મેચિંગ કરવું જોઈએ, કોઈ બીજો કલર જ નહીં દુનિયામાં. વાત તો તમારી સાચી છે, પણ બીજો કોઈ પણ કલર ચાલશે ને? દોડશે. તું ખાલી પીળાનો પીછો છોડ. તો હું એક કામ કરું, પોતે ચણિયાચોળી પહેરીને આવું છું. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવાસે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવાસે. આવતા અઠવાડિયેથી નવરાત્રી ચાલુ થાય છે. બોલ શ્રી અંબે માત કી જય. શું ચણિયાચોળી મન ના પાવ ભાઈ, તું તો પહેલે જ ફેરી હોત. અલે તમારા માટે નહીં, હું વિચારું છું જઈને મારા માટે એક નવી ચણિયાચોળી લેતી આવું. હા તે વિચારવામાં કશો વાંધો નહીં. એટલે તારી વિચાર શક્તિ તો ખાલી ચણિયા ચોરી હોતી રહી છે. હું વિચારું છું સીધો તાજમહેલ જ ખરીદી લઉં. વાતો ના બનાવશો, કાલે ચણિયાચોળી લેવા જવાનું જ છે. ઓ દઉપતિ, ગઈ સાલ ચણિયા ચોરી નથી લઈ આલી તને? નવરાત હોય, તમે ગઈ સાલ એક જ ચણિયાચોળી લઈ આપી હતી. અને એની આગલી સાલ લગ્નના 5 વર્ષ થયા છે, દર વર્ષે તને એક ચણિયા ચોરી લઈ આપી છે મેં. હા તે 5 ચણિયાચોળી થઈ ને, હજુ 4 વર્ષ સુધી એક એક ચણિયાચોળી તો લઈ આપવી જ પડશે. અરે પણ તારો 5 ચણિયા ચોરી તો છે ને, તો વારા પરથી ધોઈ ના પહેરાય? ના પહેરાય. મારે ચણિયાચોળી જોઈએ એટલે જોઈએ. નહીં લેવાય એટલે નહીં જ લેવાય. તારાથી થાય એ ધમ પછાડા કરી લે. કઈ વાંધો નહીં, જ્યાં સુધી તમે ચણિયાચોળી નહીં લઈ આવો ત્યાં સુધી આ ઘરમાં ખાવાનું નહીં બને. સરિયો રંગ તને લાગ્યો લ્યા ગરબા, સરિયો રંગ તને લાગ્યો રેલો. આજે તમને જે સ્ટેપ શીખવાડીશ ને એનાથી બેસ્ટ કપલનો પ્રાઇઝ આપણો જ છે. એકદમ ઈઝી સ્ટેપ છે. એમાં તમારે 1 2 પછી તમારે મને ફૂદડી ખવડાવવાની. બસ ચાલો 1 2 અને 3. થોડું જોરથી ફેરવો ને યાર, જોરથી ફેરવજો. ચલો 1 2 એક વાર ફરી ટ્રાય કરી લઈએ આપણે. નવરાત્રિની નવરાત છે તમારા લોકો. કદાચ તમારા જીવનની સૌથી ખાસ નવરાત. આ નવરાતમાં તમે સારા ગરબા કરો કે ખરાબ, આ નવરાત તમને તમારી આખી જિંદગી યાદ રહેશે. તો આ ગરબામાં કેવા સ્ટેપ લેવા એ હું તમને નહીં શીખવાડું. બસ એટલું જ કહીશ કે આ નવરાત દિલ ખોલીને દાખલા રમી નાખો. કેમ કે આવનારી રાતોમાં ભલે તમારી આંખોના નીચે કુંડાળા આવે કે ના આવે, ભલે તમારા લોકોને નોકરીમાં ગુલીઓ મારવી પડે કે ના મારવી પડે, તમને બેસ્ટ કપલનો એવોર્ડ મળે કે ના મળે, પણ આ નવરાત તમારાથી કોઈ નહીં છીનવી શકે, કોઈ નહીં. તો મેં વિચાર્યું કે આ નવરાત ગરબાના કેવા સ્ટેપ કરવા એ હું તમને નહીં, તમે મને બતાવશો. કેમ કે મને ખબર છે આ નવરાત્રિ દરેક સ્ટુડન્ટ જો ટીમ લીના સારા સ્ટેપ કરી ગયો તો આવનારી નવરાત્રિઓમાં મંડળી પણ તમારા જોડે પાસ નહીં માગી શકે. તો જાઓ અને પોતાની જાતથી, તમારી આ જિંદગીથી, સામેવાળા કાકીથી કે હર એક માણસ જેને આજ સુધી તમારા ગરબાની મજાક ઉડાવી છે, ટીમલી રમીને બતાવી દો. બોલ શ્રી અંબે માત કી જય. આપણે ક્યાં નવરાત્રિમાં ગરબા ગાવા
પણ અડધો દિવસ ભરીને ઘેર આવી જઈશ અને મસ્ત આરામ કરીશ. મારા બાપને જવાનું કે એના પહેલા જ કંઈક બહાનું કાઢી દઈશ. શું પહેરું? આઈ ગયા? અલ્યા ક્યારની રાહ જોતી હતી હું. જલ્દી બેગ મૂકી આવો, ભાઈ 9 દિવસ તો કપડા આજે જ નક્કી કરી લઈએ. मुश्किलों में ये डाले जो भी चाहे करा ले बदले ये दिलों के फैसले